હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ચેપ્ટર 8ના 3 પાર્ટ એટલે કે આર્થિક સુધારામાં જે નવા ફેરફારો આવ્યા છે એને આ ડિસ્કશનની આપણે વાત કરીએ. મતલબ ડિસ્કશન કરીએ તો ગઈકાલે મેં વિડીયો એક મૂક્યો હતો, એમાં હેતુઓ સુધીનું તમે જોઈ લીધું હશે કે નવા આર્થિક સુધારા અથવા તો ચેન્જીસ જે આવ્યા છે, ઇકોનોમિકલ રિફોર્મ્સ જેને આપણે કહીએ છીએ, એના હેતુઓ કયા કયા હતા, શા માટે અપનાવવાની જરૂર પડી, એ ના મુદ્દાની ડિસ્કશન હતું. અને હવે અત્યારે છે આપણે 3 શબ્દોથી માહિતગાર થઈએ. LPG આ નવા આર્થિક સુધારાની દેન છે. LPG મતલબ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. આ 3 જે ફેરફારો આવ્યા છે એમાં શા માટે આ ફેરફારો લાવવા પડ્યા અથવા તો આ નવા સુધારાની જરૂર, ઇકોનોમિક રિફોર્મ્સની જરૂર આપણી ઇકોનોમીમાં કેમ પડી, તો આ સુધારા આવ્યા છે 1991માં. આ પરિસ્થિતિ પહેલાં અથવા તો 1991 પહેલાં આપણા દેશ સામે એવી કટોકટી ઊભી થઈ 90માં, 1991નો સમયગાળો ગણીએ આપણે તો આ સમયગાળો ભારતની ઇકોનોમી માટે બહુ જ કટોકટીભરો સાબિત થયો. વિદેશી ઊંડિયામણની બહુ જ તંગી ઊભી થઈ. એટલે કેમ આવું થયું, તો આયાતો વધી ગઈ, એની સામે નિકાસોનો એટલો બહોળો વિકાસ આપણે કરી શક્યા નહીં, નિકાસના પ્રમાણમાં વધારો કરી શક્યા નહીં. પરિણામે બન્યું શું, તો કે આપણે વિદેશી વસ્તુઓ જે આયાત કરી છે એના પ્રમાણમાં આપણે જે ચૂકવણી કરવાની હતી એનો રેશિયો બહુ મોટો થઈ ગયો અથવા તો એ પ્રમાણ બહુ વધી ગયું. એટલે હવે આપણી પાસે એક ઓપ્શન રહી જાય કે વિદેશો પાસેથી લોન અથવા તો દેવું કરવું. એ વખતે તે વખતના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ અને નરસિંહ રાવ કમિટી હતી. એ વખતે એવી વાત અથવા તો IMF સામે એવી માગણી મૂકી કે જો તમે આ વિદેશી ઊંડિયામણ અમને આપો તો આ અમારું જે લેણદેણની તુલામાં જે ખાધ ઊભી થઈ છે અથવા તો આ પૈસા ચૂકવવાના થયા છે એને એ અમે ભરપાઈ કરી શકીએ. IMF મીન્સ કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, જે જરૂરિયાતમંદ દેશોને ધિરાણ આપવાની સુવિધા પૂરી પાડે છે, મોટી નાણાકીય સંસ્થા છે, એટલે વર્લ્ડ લેવલે કામ કરે છે. ત્યારે IMF સામે મૂકેલી ડિમાન્ડના જવાબમાં આપણને એ સાંભળવા મળ્યું કે અમે તમને લોન આપીએ, આ નિકાસ અથવા તો આયાત જે વધી ગઈ છે એની જે ચૂકવણી કરવાની થઈ છે એના માટે અમે તમને ભંડોળ પૂરું પાડીએ, પણ બદલામાં તમારે મૂડીવાદી ઇકોનોમી સ્વીકારવી પડશે. મૂડીવાદ એટલે શું, તો કે દરેક નિર્ણયો માર્કેટ આધારિત લેવાય, બરાબર, એમાં સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ રહે નહીં. એટલે નાના ધંધાથી માંડી અને મોટા ઉદ્યોગો સુધી તમામ પ્રકારના નિર્ણયો જો મૂડીવાદી પદ્ધતિથી લેવાય તો ગ્રાહકોની શોષણ થવાની શક્યતાઓ વધી જાય, બરાબર. એટલે અત્યાર સુધી આના પહેલાં આપણે મૂડીવાદી ઇકોનોમી તરફ બહુ એટલો બધો ધ્યાન આપ્યું નહોતું, કેમ કે મોટાભાગનો ખર્ચો છે સરકાર ઉપર ડિપેન્ડ હતો, મોટાભાગના વિકાસના કામો છે સરકાર ઉપાડતી હતી, બરાબર. હવે આ 1991 પછી શું થયું, તો કે આ લોકો પાસેથી એટલે IMF પાસેથી લોન લેવા માટે આપણે ઇકોનોમિક રિફોર્મ્સ એટલે પરિવર્તન કરવાની જરૂર પડી અને એના ભાગરૂપે આ 3 LPGની ભેટ આપણને મળી છે, બરાબર. એટલે પ્રથમ છે લિબરલાઇઝેશન, યાની કે ઉદારીકરણ. હવે આ ઉદારીકરણની વાત આપણે કરવાની છે અત્યારે. પહેલો છે તો ઉદારીકરણ એટલે શું, તો કે દરેક ક્ષેત્રમાં, દરેક ઉદ્યોગ ધંધામાં સરકારના હસ્તક્ષેપો ઓછા થાય અને કોઈ પણ ધંધાને પોતાની રીતે નિર્ણય લેવાની તક મળી રહે, બરાબર. એટલે આ ઉદાર નીતિ રાખવાની વાત છે. હવે થશે શું, તો કે અત્યાર સુધીની આપણી પોલિસી કેવી હતી, તો કે આપણા ઉદ્યોગ ધંધા હજુ ત્યારે જ શરૂ થયા હતા.
પ્રાઇવેટાઇઝેશન, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ હમણાં જ શરૂ થયું છે. એટલે આપણા ઉદ્યોગ ધંધા પૂરેપૂરી રીતે હવે માર્કેટમાં એન્ટર થવાના છે. હવે આપણી ક્રાઇસિસ અત્યારે કેવી થઈ તો કે એક બાજુ ઉદારીકરણ થશે ને એટલે સરકારના હસ્તક્ષેપો ઓછા થઈ જશે. સરકાર જે સબસિડી આપે છે ને એટલે ઇન્ટરનલ હસ્તક્ષેપ વિદેશીઓનો અથવા તો આ પદ્ધતિમાં અથવા તો આ જે પોલિસી છે એમાં વિદેશીઓ આપણા માર્કેટમાં જકાતો ઓછી થશે, સરકારનો હસ્તક્ષેપ ઓછો થશે, આપણા ઉદ્યોગોને રક્ષણ ઓછું થશે. આ બધાને લઈને શું થશે તો કે આપણા ઉદ્યોગો આપણા ઘર આંગણે ચાલવામાં ડિફિકલ્ટીનો સામનો કરશે અથવા તો પ્રોબ્લેમો થોડા ઘણા ઊભા થશે. કેમ તો કે અત્યારે જ આ ત્રણેય જેવું 1991માં સુધારા થાય છે ને ત્યારે બીજા ભાગરૂપે આપણે પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણની વાત કરવાના છીએ. એટલે ખાનગીકરણ એટલે શું તો કે આપણા માર્કેટમાં આપણા દેશના જે રોકાણકારો છે એને પણ પૂરેપૂરી તક ઉદ્યોગ ધંધા વિકસાવવાની મળે. આના પહેલાં એટલી છૂટછાટો નહોતી. હવે ઉદારીકરણ થશે એટલે સરકારનો હસ્તક્ષેપ ઓછો થઈ જશે, બરાબર, એ થશે. બીજું પ્રાઇવેટાઇઝેશન થશે એટલે શું થશે તો કે બજાર આધારિત નિર્ણયો લેવાના થશે. અને ત્રીજું ગ્લોબલાઇઝેશન એટલે શું તો કે વૈશ્વિકીકરણ. હવે તો કે વિદેશના ઉદ્યોગ ધંધા પણ ભારતના માર્કેટમાં સ્વતંત્રતાથી મુક્તપણે મૂડીરોકાણ કરી શકશે. આ ત્રણ સુધારા એ આપણને આર્થિક સુધારાની ભેટ ગણો કે મજબૂરી ગણો, એના ભાગરૂપે આપણે આ સ્વીકારવાના થયા છે. એમાંથી આપણે ઉદારીકરણની વાત કરીએ તો રાજ્યના અંકુશો દિન પ્રતિદિન ધીરે ધીરે ઓછા થતા જાય એને આપણે ઉદારીકરણ કહીશું, બરાબર. અત્યારે ભારતમાં અત્યાર સુધી શું હતું તો કે મિશ્ર વ્યવસ્થા હતી. એમાં જરૂર પડે ત્યાં સરકારના અંકુશો હતા અને જરૂર પડે એટલી ફ્રીડમ હતી. પણ હવે અત્યારે તો કે ટોટલી મોટા ભાગના અંકુશો સરકારે હટાવી લીધા. એટલે શું થશે તો કે એક ઉદારીકરણના લીધે એક થશે અર્થતંત્ર પરના રાજ્યના અંકુશો ઘટતા જાય. દરેક ફિલ્ડમાં એ રોકાણની વાત હોય કે વપરાશની વાત હોય, આયાતની વાત હોય કે નિકાસની વાત હોય, રાજ્યનો હસ્તક્ષેપ ઘટતો જશે. એક બીજું છે આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં બજારના માંગ અને પુરવઠાના પરિબળોની અસર વધતી જશે. આપણે માંગના ચેપ્ટરની પણ વાત કરી અને પુરવઠાની પણ વાત કરી છે. એટલે માંગ અને પુરવઠો એટલે શું તો કે માંગ વધી જશે તો કિંમતો ઊંચી જશે અને પુરવઠો વધી જશે તો કિંમતો નીચે જશે. આમાં સરકારને કશું કરવાનું રહેતું નથી, બરાબર. એટલે આ ઉદારીકરણના ભાગરૂપે કેવા કેવા ફેરફારો આપણી ઇકોનોમીમાં આવ્યા તો કે બીજું એ થશે કે હવે સરકાર નહીં સબસિડી આપી શકે કે નહીં કોઈ એક્સ્ટ્રા બેનિફિટ આપણા ઉદ્યોગોને આપી શકે, બરાબર. એટલે બીજું એ થશે કે બજાર આધારિત નિર્ણય એટલે માંગ અને પુરવઠાના આધારે નિર્ણય લેવાનો થશે. ત્રીજું થશે તબક્કાવાર જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ મળશે, સ્ટેપ બાય સ્ટેપ. એટલે આપણે ત્યાં અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે આપણે આઝાદ થયા ત્યારથી મોટા ભાગની રોકાણ કરવાની જે પોલિસી હતી એમાં સરકારનો બહુ મોટો હસ્તક્ષેપ હતો, અથવા એમ કહીએ કે મહત્ત્વના ક્ષેત્રો હતા એ બધા સરકાર પાસે જ હતા, બરાબર. આ કેમ કરવું પડ્યું તો કે અંગ્રેજો ભારતમાંથી ગયા એ પછી આપણે ઘણા બધા પ્રોબ્લેમોનો સામનો કરવાનો હતો. ગરીબી, બેરોજગારી, આ બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન લાવવા માટે પૂરેપૂરી રીતે આપણે ખાનગી ક્ષેત્ર ઉપર અપેક્ષા રાખી અથવા તો વિશ્વાસ રાખી શકીએ એવી પરિસ્થિતિમાં આપણો દેશ હતો નહીં. એટલે 1950-51માં આયોજન પંચની રચના કરવામાં આવી. એટલે આયોજન પંચ 50-51માં આયોજન પંચ અને 51થી પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ થઈ. એ પંચવર્ષીય યોજનામાં જે મુદ્દાઓ ઇન્વોલ્વ હતા અથવા તો જે વિકાસની વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી હતી એ ટોટલી રીતે આપણો દેશ સમાજવાદ છે ને એ સાબિત કરે છે, અથવા તો બહુ મોટી અસર સમાજવાદી વિચારસરણીની જોવા મળે. કેમ તો કે મોટા ભાગના નિર્ણયો સરકાર લે, બરાબર. એટલે
આ કેમ અમલમાં મૂકવું પડ્યું અથવા આ કેમ લાવવું પડ્યું? તો કે આપણા દેશની પરિસ્થિતિ એવી નહોતી કે આપણે ખાનગી ક્ષેત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખી શકીએ. પણ હવે શું થશે? તો આ મુદ્દો હવે એટલે ઓપન માર્કેટ થશે. બરાબર? તો શું? તો કે જે ઉદ્યોગોમાં સરકારનો ઇજારો છે અથવા તો સરકારે મોટા ભાગે મૂડીરોકાણ કર્યું છે એમાં ધીરે ધીરે હવે પ્રાઇવેટ વ્યક્તિને અને એની સાથે સાથે વિદેશોને પ્રવેશવાની છૂટ મળશે. એટલે ત્રીજા મુદ્દા તરીકે જોઈએ તો રાજ્યનો હસ્તક્ષેપ ઓછો થશે, માંગ અને પુરવઠાને આધારે નિર્ણય લેવાશે, અને ત્રીજું એ થશે કે તબક્કાવાર ખાનગીકરણને છૂટ અપાશે. બરાબર? અને ચોથું છે ઉદ્યોગો, દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ક્રમશઃ ઘટાડવામાં આવશે. સબસિડી શબ્દથી તમે પરિચિત હશો. આ સબસિડી એટલે શું? તો કે ઉદ્યોગોને અપાતી ખાસ પ્રકારની રાહત. કોને આપવી પડે? જેનો ઓછો વિકાસ થયો છે એને. બરાબર? હવે આ પણ સબસિડી નહીં આપવાની વાત પણ આપણી ઇકોનોમીમાં આ 3 સુધારાના ભાગરૂપે એક એ પણ શરત હતી કે તમે તમારા ઉદ્યોગોને કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન આપી શકશો નહીં. બરાબર? એટલે આ પણ એક કહેવાય સાધારણ રીતે અથવા તો મજબૂરી કહેવાય આપણી. એના ભાગરૂપે આપણે આ પણ સ્વીકારવું પડ્યું કે હવે આપણે એક્સ્ટ્રા વિદેશો સામે ટકવા માટે આપણા ઉદ્યોગોને કોઈ એક્સ્ટ્રા કોઈ પણ પ્રકારની સબસિડી કે કોઈ એક્સ્ટ્રા પ્રોટેક્શન આપી શકીશું નહીં. આ બધી વાત છે ને એ ઉદારીકરણના ભાગરૂપે છે. એટલે ઉદારીકરણ મીન્સ રાજ્યનો હસ્તક્ષેપ ધીરે ધીરે ઓછો થતો જવો, રાજ્યનો હસ્તક્ષેપ ધીરે ધીરે ઘટતો જવો. બરાબર? આ 4 મુદ્દા છે. હવે આપણે ઉદારીકરણની પ્રક્રિયાની વાત કરીએ તો ઉદારીકરણ એટલે શું? તો કે તબક્કાવાર ઉદારીકરણ અમલમાં આવ્યું. તબક્કાવાર એટલે આજે જાહેરાત થઈ અને આવતીકાલે કે બધા ઉદ્યોગો ખાનગી ક્ષેત્રને સોંપી દેવાના એવું નથી થવાનું. પણ ધીરે ધીરે જેમાં હસ્તક્ષેપ રાજ્યનો વધારે હશે ને એમાં જનરલી આપણે જાહેર સાહસ કોને કહીએ? તો કે 50% કરતાં વધારે સરકારની ભાગીદારી હોય ને, આમ તો 100% જ હતી અત્યાર સુધી તો, પણ તેમ છતાંય આપણે 50% ઉપર જે ક્ષેત્રમાં સરકારની ભાગીદારી હોય ને એને આપણે જાહેર ક્ષેત્ર કહીશું. બરાબર? હવે અહીંયા શું થશે? તો કે ધીરે ધીરે હવે 100%માંથી શેર બહાર પાડી અને ધીરે ધીરે એક પ્રકારની કહેવાય ને માર્કેટ માટે અથવા તો જે વ્યક્તિને રોકાણ કરવાની ઈચ્છા છે ને એના માટે આ સાહસો છે ઓપન કરાશે, ખુલ્લા મૂકાશે. બરાબર? એટલે એનાથી શું થશે? તો કે ધીરે ધીરે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ અનુકૂળતા પ્રમાણે અથવા તો જે પ્રમાણે રોકાણકારો મળે એ પ્રમાણે ઉદારીકરણને એક સ્કોપ આપવામાં આવશે. પછી આમાં પ્રથમ દેશના ઉત્પાદકોને મૂડીરોકાણ કરતા માટે નિયમો હળવા કરાયા. પહેલાં શું હતું? તો કે પરમિશન લેવા માટે આપણે લાયસન્સ ને એ બધું છે ને એ બધું શેના ભાગરૂપે છે? તો કે સરકારની એક પ્રકારનો કમાન્ડ રહે અથવા તો સરકારને કોઈ પોલિસી ઉપર અંકુશ રાખી શકાય એ માટે પરમિશન લેવાની અને પરમિશન લેવાની પદ્ધતિઓ હતી ને અથવા તો પરમિશન લેવાના જે એક્શન્સ હતા એ પણ સ્ટ્રીક હતા. હવે તો કે ધીરે ધીરે હવે એમાં છૂટછાટો અપાશે. એટલે પહેલું એ થશે કે દેશના ઉત્પાદકોને ધીરે ધીરે હવે છૂટછાટો આપવામાં આવશે. પછી શું થશે? તો કે વિદેશી મૂડીરોકાણ માટે પણ આ છૂટ અપાશે. હવે ઓપન માર્કેટ થઈ જશે. હવે ભારતના ઉદ્યોગોને આપણી સરકાર વધારે પ્રોટેક્શન આપી શકે ને એવું બની શકશે નહીં. આ એક કહેવાય ને આપણા માટે મૂકેલી એક શરત હતી કે તમે આવું નહીં કરી શકો. નહીંતર તો શું થાય? તો કે સરકાર આપણા ઉદ્યોગોને જો થોડી ઘણી સબસિડી આપે તો આપણા ઉદ્યોગોમાં તૈયાર થતી વસ્તુ સસ્તી પડે અને માર્કેટમાં એ સ્ટેબલ રીતે ટકી શકે. બરાબર? એટલે હરીફાઈ કરી શકે. એટલે આ રીતે તબક્કાવાર છૂટછાટ અપાય. એવી જ રીતે આર્થિક ક્ષેત્રે પણ વ્યૂહાત્મક રીતે નિયંત્રણ મુક્ત થાય. દાખલા તરીકે પહેલાં વપરાશના ક્ષેત્રો અને પછી જાહેર સેવા અને નાણાં બજાર. વપરાશના ક્ષેત્રો એટલે શું? તો કે ગ્રાહકોને વાપરવા માટે જે વસ્તુની જરૂર છે અને એના ઉત્પાદકો જે છે ને એને છૂટછાટ આપવામાં આવે. એટલે પહેલું તો કે વપરાશનું ક્ષેત્ર ઓપન કરાશે, ખુલ્લું મુકાશે અને એમાં જો ખાનગી વ્યક્તિને પ્રવેશવું હોય તો એમાં છૂટ મળશે. બીજું જાહેર ક્ષેત્ર.
જાહેર ક્ષેત્ર એટલે આપણે અત્યારે વાત કરીએ એમ કે જે સાહસો અથવા તો જે મેઇન કમાન્ડ જે ક્ષેત્ર ઉપર સરકારનો હતો ને એમાં પણ હવે ખાનગીકરણને ચાન્સ રહેશે. અને ત્રીજું છે નાણાં બજાર એટલે બેન્કો ને એ બધી જે નાણાકીય સુવિધાઓ પૂરી પાડતી જે સંસ્થાઓ છે એને પણ મુક્ત કરાશે. એટલે હવે ધીરે ધીરે ભારતીય બેન્કોની સાથે સાથે વિદેશી નાણાં બજાર પણ ભારતીય ઇકોનોમીમાં આવતા જોવા મળે અને અત્યારે છે જ. એ ઉદારીકરણના ભાગરૂપે છે. હવે MRTP અને ફેરા આ બધા આ બે રૂલ્સ છે. MRTP એટલે તો કે મોનોપોલી હતી ને, રિસ્ટ્રિક્ટિવ જે પોલિસી હતી એમાં ધીરે ધીરે હવે છૂટછાટો આપવામાં આવી, બરાબર. એટલે 69થી આ MRTP એક્ટ આપણે ત્યાં લાગુ પડ્યો તો એના અંકુશો ધીરે ધીરે ઓછા કરવામાં આવ્યા. એટલે મોનોપોલી અને રિસ્ટ્રિક્શન એક્ટ જે હતો એને ઉઠાવી લેવામાં આવ્યો અથવા તો એના નિયમો હળવા કરવામાં આવ્યા. અને આ નિયમો હળવા થશે એના ભાગરૂપે અથવા તો જેમ જેમ ઉદારીકરણ થતું જશે એમ એમ આ રૂલ્સ છે ધીરે ધીરે એની અસર ઓછી થતી જશે. એટલે ફેરા એટલે મેનેજમેન્ટ જે એક્ટ હતો એનું નામ બદલી અને ફેમા કરવામાં આવ્યું. એટલે રેગ્યુલેશન એક્ટ અથવા તો રેગ્યુલેશન જે શબ્દ હતો મેનેજમેન્ટ જે રેગ્યુલેટ કરી શકે એ હતો એની જગ્યાએ ફેમા કરવામાં આવ્યો. એટલે મેનેજમેન્ટ એક્ટ બનાવવામાં આવ્યો. એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ડાયરેક્ટ જે એના પર હસ્તક્ષેપ રાખી શકે એમાં અંકુશ મુક્ત કરવામાં આવ્યા. એટલે આપણે આ ફેરા અને ફેમાની અસર છે ધીરે ધીરે હવે ઇકોનોમી ઉપર ઓછી થતી જોવા મળશે. એ પણ એક ઉદારીકરણની દેન છે. એટલે ફેરા અને ફેમા એમાં ફેરાનું સ્થાન છે હવે ફેમા એ લીધું. એટલે રેગ્યુલેશન જે એક્ટ હતો એનું મેનેજમેન્ટ એક્ટ બની ગયો. એના પછી ઔદ્યોગિકરણમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું. મોટા પાયે પરિવર્તન એટલે શું તો કે આરક્ષિત જે ક્ષેત્રો હતા એ હવે બધા ખાનગી મૂડીરોકાણકારો માટે અને સાથે સાથે સરકાર માટે પણ ખુલ્લા મુકાયા. એટલે આ પણ આરક્ષણની વાત હતી હવે કે આપણે આપણા ઉદ્યોગોને અમુક સરકારની એવી પોલિસી હતી કે જે ઉદ્યોગો નથી વિકાસ કરી શકે એવા અથવા તો જેમાં મૂડીરોકાણની વધારે જરૂર છે અથવા તો જે પ્રજાને વધારે ફાયદો કરી આપે એમ છે અથવા તો રોજગારી વધારી શકે એમ છે એને સરકાર સ્પેશિયલ એક અમુક પ્રકારની સબસિડી આપે, અમુક પ્રકારની રાહત આપે, અમુક પ્રકારના લોનો વ્યાજમુક્ત આપે અથવા તો અમુક સમય માટે એને 5 કે 7 વર્ષ માટે એ લોનના કોઈ ચૂકવણી અથવા તો કોઈ પેમેન્ટ નહીં કરવાની એવી ઘણી બધી છૂટછાટો આપે. કેમ તો કે આ ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય. હવે તો કે આવું કશું આરક્ષણ રહેતું નહોતું. આરક્ષણ એટલે શું તો કે નાના ઉદ્યોગો માટે અમુક ઉદ્યોગો જો રાખ્યા હોય ને આરક્ષિત અથવા તો સ્પેશિયલ રિઝર્વ તો એમાં મોટા ઉદ્યોગોને પ્રવેશવાની છૂટ હોય નહીં. આ બધું ધીરે ધીરે ઓછું થતું ગયું. પછી છે મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બની અને ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ આપવા માટે પરવાના પદ્ધતિની જોગવાઈ કરી દેવામાં આવી. મેં કીધું એમ લાયસન્સ પદ્ધતિ હતી અને આ લાયસન્સ મેળવવા અને ફોરેનમાં વેપાર કરવા માટેના રૂલ્સ એટલા બધા સ્ટ્રિક્ટ હતા કે અમુક લોકો તો આ લાયસન્સ મેળવવાની પ્રોસેસમાંથી માંડી વાળે કે આટલી બધી અટપટી અને 1-2 વખત ટ્રાય કરે પણ બહુ કહેવાય ને લાયસન્સ મેળવવાના રૂલ્સ એટલા બધા સ્ટ્રિક્ટ હતા કે 1-2 વાર પ્રયત્નો કરે અને પછી માંડી વાળે કે છોડો આ બધી પ્રોસેસમાંથી પાસ થવું એના કરતાં નથી કરવું આ કામ. એટલે વિદેશ વેપારમાં હવે આ રૂલ્સ તો કે પરવાના લેવાની પદ્ધતિ હતી સરળ બનાવી અને અમુક ક્ષેત્રો તો એવા હતા કે જેમાં પરમિશન લેવાની જરૂર જ ના રાખી. એટલે વિના પરમિશને પણ ઉદ્યોગ શરૂ કરી શકાય આ પોલિસી. અને છેલ્લું છે કે રાજકોષીય નીતિ, વેપાર નીતિ અને આયાત નિકાસ નીતિ દ્વારા રાજ્યે બજાર પરિબળોને આર્થિક પ્રક્રિયામાં વધારે મહત્ત્વ આપ્યું અને સબસિડી ખર્ચમાં ઘટાડો કરાયો. અત્યારે પોલિસી કેવી છે તો કે સબસિડી સરકાર આપે સ્પેશિયલી ખાદી ઉદ્યોગ. ગાંધી જયંતિ આવે ને ત્યારે એ સપ્તાહ દરમિયાન ખાદી ઉદ્યોગોને વિશેષ થોડી ઘણી છૂટછાટો આપવામાં આવે. પછી એ ઉદ્યોગને ચાલુ રાખવા માટે અથવા તો વિકાસ કરવા માટે જે સરકારી ક્ષેત્ર હોય ને ત્યાં ખાદીનો પોશાક એટલે કે એક પ્રકારનું કહેવાય ને યુનિફોર્મ જ બનાવી દેવામાં આવે કે જેથી કરીને ખાદીનું વેચાણ વધે.
આ શું હતું તો કે ખાદી ઉદ્યોગને ડેવલપ કરવા માટેની સ્પેશિયલ એક પ્રકારની સ્કીમ હતી, બરાબર. એટલે સબસિડી આપે, સરકાર ગ્રાહકો વતી ખરીદી કરે, પછી તો કે થોડી ઓછી કિંમતે ગ્રાહક વસ્તુ વેચી શકે અને એ વધારાનો ખર્ચો છે સરકાર ઉપાડી લે, પછી કરવેરામાં રાહત આપે અથવા તો કરવેરા બિલકુલ ના લેવામાં આવે. આ પ્રકારની સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે જેથી કરીને જે ઉદ્યોગો નથી ડેવલપ થઈ શકતા એમને ડેવલપ થવા માટેની એક પ્રકારનું એટમોસ્ફિયર પૂરું પાડવામાં આવે, બરાબર. એટલે આ બધું છે એ ઉદારીકરણના ભાગરૂપે છે. હવે ઉદારીકરણ પછી આયાત નિકાસ પરવાના નીતિ એટલે લાયસન્સ લેવાની જે પદ્ધતિ હતી એ રૂલ્સ પણ ધીરે ધીરે હળવા કરાયા અને જરૂર નથી ત્યાં લાયસન્સ પદ્ધતિ છે એને રદ કરી દેવામાં આવી. અને છેલ્લે છે ઊંડિયામણ દર વધુ મુક્ત બનાવ્યો. હવે ઊંડિયામણ દર એટલે શું તો કે જે પ્રમાણે માંગ અને પુરવઠાને આધારે જે દેશના ચલણની વિદેશમાં માંગ હોય અથવા તો વિશ્વમાં માંગ હોય એની પ્રાઇસ ઊંચી જાય અને જેની માંગ ઓછી હોય એની પ્રાઇસ છે નીચી જાય અથવા તો ઓછી રહે, બરાબર. એટલે આ બધી પ્રોસેસ એ ઉદારીકરણના ભાગરૂપે છે. એટલે ઉદારીકરણ એટલે શું તો કે ક્રમશઃ બધા ક્ષેત્રો માટે, ભારતના ઉદ્યોગો માટે, ઇવન સાથે સાથે ફોરેનના ઉદ્યોગો માટે પણ મુક્ત વાતાવરણ ઊભું કરવામાં આવે. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં અથવા તો આપણા દેશને કોઈ એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ નહીં, એક્સ્ટ્રા કોઈ સબસિડી નહીં અને વિદેશ ઉપર એક્સ્ટ્રા કોઈ ટેક્સ નહીં. આ પોલિસી ક્રમશઃ તબક્કાવાર અમલમાં મૂકવા માટેનો કહેવાય ને ફરજ પડી આપણને અને એ ઉદારીકરણ રૂપે આપણે ઓળખીએ છીએ, બરાબર. એટલે આ ઉદારીકરણ એમાં આ 3 LPG છે એમાં આપણે અત્યારે એલની વાત કરી, લિબરલાઇઝેશન. તો ઉદારીકરણ એટલે શું છે અને ઉદારીકરણની પ્રક્રિયા ક્રમશઃ કેવી રીતે અમલમાં મૂકવામાં આવી એની વાત આપણે કરી. હવે નેક્સ્ટ ટોપિકમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ખાનગીકરણની વાત કરીશું કે ખાનગીકરણ એ શું છે અને કેવી રીતે આપણે એને અમલમાં મૂક્યું છે, બરાબર. એટલે આ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વનો મુદ્દો છે એટલે એને જોઈ અને ટેક્સ્ટ બુક રિફર કરજો એટલે સરળતાથી યાદ રહી જશે. થેન્ક યુ ઓલ.